દુનિયાના હું 51 દેશ એકલો ફર્યો છું અને કોઈ પણ જાતનું ટૂર ગાઈડ કે એવું કાંઈ જ નહીં. હું જ્યાં જાઉં ત્યાંની ભાષાઓ શીખું. મને 8.5-9 જેટલી ભાષાઓ આવડે છે. એટલે ત્યાંની ભાષાઓ શીખી અને ત્યાંની કલ્ચર, ત્યાંની ઇકોનોમી, હિસ્ટ્રી, આ બધી વસ્તુઓ જાણવા, શીખવા અને પછી લોકો સાથે શેર કરવા માટે ટ્રાવેલ કરું. તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી સમાનતાઓ છે ભારત અને આ દેશો વચ્ચે. લોકો ભારતમાં પણ એટલા જ પ્રેમાળ છે જેટલા આ બધા દેશોમાં છે. અને એક મોટી આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે લોકોમાં કે ફરવા માટે બહુ બધા પૈસા જોઈએ, પૈસા હોય એ જ કરી શકે. એ પણ એક બહુ મોટી ગેરસમજ છે. ઇન્ડિયાનો જો હું તમને મારો બજેટ કહું તો મહિનાનો મારો બજેટ 15,000 થી 20,000 રૂપિયા હોય છે. તો એ 3 મહિના સાઉથ અમેરિકાની મારી ટ્રીપ હતી. એ 3 મહિનામાં 90 દિવસ 96 દિવસની ટ્રીપ હતી. 96 દિવસમાંથી હું 50 દિવસ કોઈકના ને કોઈકના ઘરે આ કાઉચ સર્ફિંગ એપના ફ્રીમાં, કોઈ જ પૈસા નહીં. આ સમુદાય વિશે બહુ ઓછું સ્ટડી થયું છે અને આ સમુદાય એક ઇન્ડો આર્યન ભાષા બોલે છે. અને એ જે સમુદાય છે એ બહુ સિક્રેટ સમુદાય છે. એ બારે પણ નથી આવતો. એની વસ્તી ખાલી 3500 છે અને એ લોકોને મળવું પણ બહુ મુશ્કેલ છે. કેટલાય કિલોમીટર હું પગે હાલ્યો, કેટલાય દરવાજાઓ મેં ખટખટાવ્યા એ લોકોને શોધવા માટે, એ લોકોને મળવા માટે. એન્ડમાં જ્યારે પહેલી મુલાકાત થઈ મારી એમની સાથે, એ લોકો જે ભાષા બોલે છે એ તમે એમ કહી શકો કે 70% કચ્છી છે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે કે ભોમ્યા વિના અમારે ભમવાતા ડુંગરા. આપણે પ્રવાસનની વાત કરીએ, ટૂર ટ્રાવેલ્સની વાત કરીએ ત્યારે એની એક થ્રિલ ત્યારે જ આવે કે કંઈક અનોખું બન્યું હોય અથવા તો ક્યારેક આપણે એકલા કોઈ અજાણી ભૂમકામાં એ ભૂમકાને ફેંદવા માટે આપણે ઉતરી પડ્યા હોઈએ. કોતરો હોય, ગિરિકંદરાઓ હોય અને એની એક મજા અનોખી છે. આપણી વચ્ચે આજે આવી દિલચસ્પ વાતો કરવા માટે વરુણ ઉર્મિશભાઈ સચદે ઉપસ્થિત થયા છે. વરુણની હું ઓળખાણ આપું. એકચ્યુઅલી એ સોફ્ટવેર એન્જિનિયર છે પણ અત્યારે વરુણ ટ્રાવેલ રાઇટર તરીકે અને ટ્રાવેલ રિસર્ચર તરીકે ખૂબ એમણે નામના મેળવી છે અને કચ્છનું ગૌરવ પણ કહી શકાય અને કચ્છના યુવાનો માટે એક ઇન્સ્પિરેશન પણ કહી શકાય. વરુણ, આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે. વરુણની એક સ્પેશિયલ ઓળખાણ આપીએ કે આજે જ્યારે કચ્છમાં જે શિયાળો આવે અને પ્રવાસન વિકસે, હવે તો રાધર બારેમાસ પ્રવાસન ધીમે ધીમે શરૂ થયું છે, પણ કડિયાધ્રો આજે એક હોટસ્પોટ તરીકે એક જગ્યા ઉપસી છે અને એ કડિયાધ્રોને ફેમસ કરવામાં કોઈ પણ જેનું યોગદાન હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વરુણ છે. વરુણ, એ કઈ રીતે કડિયાધ્રોની વાત આવી અને આજે લોકોના આખા ગુજરાતના કે દેશના લોકોની જીભ ઉપર કડિયાધ્રો આવી ગયું છે? તો પહેલાં તો હું ખૂબ ખૂબ તમારો આભારી છું કે તમે કચ્છ મિત્રના પ્લેટફોર્મને માધ્યમ થ્રુ આપણા લાખો કચ્છી ભાઈઓ બહેનો સાથે મારા એક્સપિરિયન્સીસ શેર કરવાનો તમે મોકો આપ્યો. કડિયાધ્રો કોવિડ કાલની વાત છે કે 2020માં જ્યારે સેકન્ડ લોકડાઉન ખુલ્યો હતો ત્યારે મેં કચ્છમાં ટ્રાવેલ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું અને બડલી ગામની આજુબાજુ હું હતો. બડલી, થરાવડા જે આખી રેન્જ છે ત્યાં કને. તો ત્યાં મારી મુલાકાત આપણા ફકીરાણી જત ભાઈ બહેનો સાથે થઈ. તો એમણે મને પહેલી વાર કીધું કે તમને આમ ફરવાનો શોખ છે તો આમ અંદર તમે જશો તો ત્યાં કોતરો છે, તો તમને મજા આવશે, અદ્ભુત જગ્યા છે. એના પછી એકચ્યુઅલી મેં 2-3 પ્રયાસો કર્યા પણ હવે એવું નથી કે એમની પાસે કોઈ ગૂગલ મેપ ડાયરેક્શન હોય છે કે કાંઈ હોય છે. એ તો પોતાના માલ સાથે ફરતા હોય છે. એટલે એમના નકશે કદમ ઉપર મેં 2-3 ટ્રાય કર્યા પણ મને જગ્યા મળી નહીં. પછી ચોથી ટ્રાયમાં ફાઇનલી હું એ જગ્યાએ પહોંચ્યો અને જ્યારે હું પહેલી વાર પહોંચ્યો અને મેં કડિયાધ્રો જોયું તો આમ આપણે કહીએ ને કે અંદર જણજણાટી આવી જાય કે કંઈક એનર્જી એવી હોય એ જગ્યાએ કે તમને એમ ફીલ થાય કે આ જગ્યા કંઈક ખાસ છે. એટલે મને પહેલાં તો હું બેસી જ ગયો અને હું ખાલી આમ એ જે એનર્જી હતી એને હું ફીલ કરતો હતો. તમે એકલા જ હતા ત્યારે? ના, હું, પપ્પા, તમારા આપણા કચ્છ મિત્રના કલ્પેશ જેઠી, કલ્પેશભાઈ જેઠી અને અમારા એક અમદાવાદના મારા જીજાજી છે. તો અમે 4 જણા, ચોથી જે ટ્રાય કરી એમાં અમે 4 જણા હતા. એટલે ત્યારે હું બેસી જ ગયો ને મને આમ એટલે કે આમ અદ્ભુત એનર્જી મહેસૂસ થઈ ત્યાં કને
અને પછી હું નીચે ઉતર્યો. એટલે હું ગયો તો એ બદલી સાઈડથી ગયો તો, હવે બધા થરાવડા સાઈડથી ને પેલું આપણે વતાસર સાઈડથી જાય છે. તો ત્યારે એને જોઈ અને જે મને અનુભવ થયો એટલે મને તરત જ ખ્યાલ આવી ગયો કે આ જગ્યા ખાસ છે અને આપણા ભુજથી આટલી નજીક છે, ફક્ત 45 કિલોમીટર દૂર છે એમ. છતાંય અનનોન, રિલેટિવલી અનનોન હતી એ જગ્યા. એટલે પછી એક જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, જે અગેન હું કચ્છ મિત્ર થ્રુ ક્લિયર કરવા માંગીશ, કે ઘણા બધાને એવું લાગે છે કે એ જે ફેમસ થયું કે ન્યુયોર્ક ટાઈમ્સમાં જે આવ્યું એ ફોટોગ્રાફી કોમ્પિટિશન હતી. એવું નહોતું. ઓકે. એ એક બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. બધાને એમ લાગે છે કે ખાલી ફોટોઝના હિસાબે કડિયાદ રોને સિલેક્ટ કરવામાં આવ્યું હતું. એકચ્યુઅલી એવું હતું કે આપણે જેમ નવા વર્ષની અથવા દિવાળીની પૂર્તિ હોય છે એમ એ લોકોની ન્યૂ યર્સ એડિશન બહાર પાડે છે જાન્યુઆરીમાં. એ લોકો એનું એક કોમ્પિટિશન હોય છે જેનામાં એ લોકો આખા વર્લ્ડથી એપ્લિકેશન્સ લે છે યુનિક પ્લેસીસની, ખાસ જગ્યાઓ જેનામાં જે ફેમસ ન થઈ હોય, જેનામાં કાંઈ અલગ જાતની ખાસિયત હોય. તો એનો મેં ફોર્મ ભર્યો હતો. એના પછી એ લોકોએ 1.5 કલાકનો મારો સ્કાઈપ ઇન્ટરવ્યૂ લીધો હતો. ન્યુયોર્ક ટાઈમ્સના જે પત્રકાર હતા એમિલી પામર, એમણે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો. અને ઇન્ટરવ્યૂમાં એટલો સરસ ઇન્ટરવ્યૂ હતો કે પહેલાં એમણે મને પૂછ્યું કે ભાઈ જગ્યાની ખાસિયત મને કહો. તો મારો નેચરલ જવાબ હતો કે તમે ફોટોઝ જોયા હશે. તો એમણે કીધું કે ના, અમને ફોટોઝ જોવાની છૂટ નથી, તમારે આખી જગ્યાનું અમને વ્યાકરણ કહેવું પડશે કે શું છે. એટલે અહીંયા સુધી કે તમે ઘરેથી નીકળ્યા ત્યારે વાદળછાયું હતું કે તડકો હતો, તમારી અંદર શું ફિલિંગ્સ હતી, શું ઇમોશન્સ હતા, તમે ત્યાં પહોંચ્યા. એટલે આખું મેં જ્યારે વર્ણન કર્યું, અને એ જગ્યાની આ પણ એક એવી વસ્તુ છે જે લોકોને ખબર નથી કે એની નેચરલ અને સ્પિરિચ્યુઅલ બંને વેલ્યુ છે જેના વિશે આપણે નથી જાણતા. નેચરલ વેલ્યુ એ છે કે એ ધ્રો છે. ધ્રો એટલે કે જેનામાં ભયંકર દુકાળ પણ આવે, 3-3, 4-4 વર્ષનો દુકાળ, તો એનામાં પાણી ન ખૂટે. એટલે એ એક પ્રકૃતિની દેન છે આપણને, કચ્છને. આપણે જાણીએ છીએ કે આપણે રણ પ્રદેશમાં રહીએ છીએ. એટલે ત્યાં એ જે જગ્યા છે એ એક જીવનદાન છે આપણા માલ માટે, સાથે સાથે આપણા દીપડાઓ અને મગરમચ્છો માટે. એટલે એક એ વસ્તુ બહુ ઓછા લોકોને ખબર છે. એટલે ત્યાં લોકો ગંદકીને એ બધું એ બહુ કરતા હોય છે, પણ આપણું દરેક પગલું છે એ પ્રકૃતિને નુકસાન પહોંચાડી શકે છે. એટલે તમારા માધ્યમથી હું એ પણ અપીલ કરીશ કે આપણે કોઈ ત્યાં ફરવા જાય તો ખૂબ ધ્યાન રાખો. બહુ સરસ રોમાંચક વાત છે. તમે જ્યારે કડિયાદરોની જ્યારે તમે મુલાકાત લીધી, વિઝિટ લીધી, અને તમારું જે પ્રવાસન અથવા તો હરવા ફરવાની તમારો જે સ્વભાવ છે, એ જ ગાળામાં તમે પહેલેથી તમે ટ્રાવેલર હતા? ના, એટલે એકચ્યુઅલી આજથી 11 વર્ષ પહેલાં હું સોફ્ટવેર ડેવલપર હતો અને 2 વર્ષ મેં આઈટીની જોબ કરી હતી. એના પછી 2015માં, ઓગસ્ટ 2015માં મેં આ જોબ ક્વિટ કરી, જોબ મૂકી દીધી. અને પછી હું ફરવા નીકળ્યો. ત્યારે મને ખબર નથી, એટલે આપણે કહીએ ને કે હું મકસદ શોધતો હતો જીવનનો કે મારે શું કરવું છે. એટલે ત્યારે હું સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુએસ નહીં, દક્ષિણ અમેરિકા, જેનામાં બ્રાઝિલ, આર્જેન્ટિના, પેરુ જેવા દેશો આવે છે, ત્યાં હું ગયો વન વે ટિકિટ લઈને. કોઈ પ્લાન નહોતો, કોઈ એવો આઈડિયા નહોતો કે હું કેટલા ટાઈમ માટે જઈશ. અને ખબર પડી એના પહેલાં તો 12 મહિના નીકળી ગયા હતા. એટલે સોલો ટ્રાવેલની તમારી શરૂઆત ત્યાંથી થઈ હતી. પહેલી જ મારી જે સોલો ટ્રીપ આપણે કહીએ તો એ ત્યાંથી થઈ હતી. એક્વાડોર જે દેશ છે દક્ષિણ અમેરિકામાં, ત્યાંથી મારી શરૂઆત થઈ હતી. અને પછી ત્યાંની હું ભાષાઓ શીખ્યો, સ્પેનિશ શીખ્યો, પોર્ટુગીઝ શીખ્યો, બિકોઝ ત્યાં ઇંગ્લિશનું ચલણ નથી. ઓકે. એટલે એ બધી જ્યારે હું ભાષાઓ શીખ્યો તો હું વધારે ઊંડો ઉતરી શક્યો, લોકો સાથે વધારે હું કનેક્ટ કરી શક્યો. અને સાથે સાથે એ વખતે મને ખબર પડી કે જે દેશ, આપણા દેશની અથવા દુનિયાની જે આદિવાસી સંસ્કૃતિઓ છે એનું કેટલું ઓછું સ્ટડી થયું છે. કે એનામાં જે એ લોકોનું આપણે એન્સેસ્ટ્રલ નોલેજ કહીએ કે એમનું જે જૂનું જ્ઞાન કહીએ, એનું ડોક્યુમેન્ટેશન આજની તારીખમાં નથી. તો આજથી 11 વર્ષ પહેલાં તો ઓર પણ ઓછું હતું. એટલે ત્યારે પહેલો પરિચય મારો આદિવાસી સંસ્કૃતિઓ સાથે થયો. સાથે સાથે જે આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ, જલવાયુ પરિવર્તન, એના પણ મેં લાઈવ એક્ઝામ્પલ્સ ત્યારે મેં જોયા. એટલે એ જે 12 મહિના હતા, એ 12 મહિનામાં ઘણા જ બધા અનુભવો થયા. આપણે એક અલગ પોડકાસ્ટ ખાલી એના ઉપર પણ કરી શકીએ છીએ. પણ એ લાઈફ ચેન્જિંગ 12 મહિના હતા એમ. એટલે એના પછી મેં ડિસાઈડ કર્યું કે હવે હું ઓફિસવાળું કામ કે આઈટીવાળું કામ તો મારાથી નહીં થાય. અને પછી હું પાછો ઇન્ડિયા આવ્યો અને પછી મેં ઇન્ડિયામાં પણ
ટ્રાવેલ કરવાનું સ્ટાર્ટ કર્યું. ભારતમાં અને દુનિયામાં કેટલું ફર્યા છો? ભારતના હું બધા જ રાજ્યો ફર્યો છું અને હું સ્લો ટ્રાવેલર છું. એટલે સ્લો ટ્રાવેલર એટલે કે હું કોઈ પણ દેશ અથવા રાજ્યમાં જાઉં છું તો ત્યાં ઓછામાં ઓછો 1 મહિનો તો હું વિતાવું જ છું. એટલે હું પેલો ટચ એન્ડ ગો વાળો ટ્રાવેલર નથી કે આપણે ગયા, ફોટોસ પાડ્યા અને નીકળી આવ્યા. એટલે ભારતના મેં બધા જ રાજ્યોમાં 1 મહિનો ઓછામાં ઓછો વિતાવ્યો છે. કોઈક તેવા રાજ્યો છે કે જે 3-3, 4-4 વખત હું ગયો છું. સેમ દુનિયાના હું 51 દેશ એકલો ફર્યો છું અને કોઈ પણ જાતનું ટૂર ગાઈડ કે એવું કાંઈ જ નહીં. હું જ્યાં જાઉં ત્યાંની ભાષાઓ શીખું. મને 8.5-9 જેટલી ભાષાઓ આવડે છે. એટલે ત્યાંની ભાષાઓ શીખી અને ત્યાંની કલ્ચર, ત્યાંની ઇકોનોમી, હિસ્ટ્રી, આ બધી વસ્તુઓ જાણવા, શીખવા અને પછી લોકો સાથે શેર કરવા માટે હું ટ્રાવેલ કરું છું. તમે ભારત પણ જોયું છે અને દુનિયાના દેશોએ જોયા છે, તો એ બે વચ્ચેનો ફર્ક શું છે? ચાલો કોઈ સ્થળનો ફર્ક હોય અથવા તો માનવીય ફર્ક પણ હોઈ શકે, લોકોનો એપ્રોચ. હું જે દેશો ફર્યો છું, મને આપણે જે વિકસિત દેશો કહીએ છીએ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશો, ઇંગ્લેન્ડ, એ બધા મને ફરવાનો શોખ નથી. હું વિકસતા દેશો જ ફરવાનું પ્રિફર કરું છું. જેમ કે આફ્રિકા થઈ ગયું, આપણું મધ્ય એશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન થઈ ગયું, આમ સાઈડ ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ થઈ ગયું, દક્ષિણ અમેરિકાના જે મેં દેશો કીધા. તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી સમાનતાઓ છે ભારત અને આ દેશો વચ્ચે. લોકો ભારતમાં પણ એટલા જ પ્રેમાળ છે જેટલા આ બધા દેશોમાં છે. મહેમાન નવાઝી ભારતમાં પણ એટલી જ છે. પ્લસ કલ્ચર અને નેચર, સંસ્કૃતિ અને પ્રકૃતિની જે વિવિધતા છે, મારા હિસાબે અત્યારે 51 દેશ ફર્યા પછી હું ગર્વ સાથે કહી શકું છું કે ભારત જેવો દેશ આખી દુનિયામાં બીજો કોઈ નથી. બહુ સરસ. ને આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ઘણા બધા લોકો મને એમ કે ભાઈ અમને ફોરેન ટ્રાવેલ કરવું છે ને આમ કરવું છે ને આમ કરવું છે. તો હું હંમેશા એ લોકોને એમ કહું કે પહેલાં આપણા દેશથી તમે ચાલુ કરો. આપણો દેશ 28 દેશોના બરાબર છે. દરેક રાજ્ય એક દેશ છે. પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાની ખાણપીણ, પોતાના તહેવારો. એટલે બહુ જ મને ગર્વ છે અને હું બહુ જ એન્જોય કરું છું. આપણે એમ કહીએ ને કે ઇન્ડિયામાં ટ્રાવેલ કરવાનું કદાચ હું ફોરેન કરતાંય વધારે એન્જોય કરું છું એમ. એટલે વરુણ, તમે સોલો ટ્રાવેલર છો અને એકલા ફરવાનું પસંદ કરતા હો છો, પણ આજે ફરવું થોડુંક કોસ્ટલી વસ્તુ થઈ જ જાય. તમે એકલા હો અને કે તમે પરિવાર સાથે હો છો. મારો પ્રશ્ન એ છે કે તમે એવી કઈ ટિપ્સ આપશો કે બજેટ ટ્રાવેલિંગ થઈ શકે? ભલે તમે સોલો ટ્રાવેલર છો, પણ એમાં કરકસર કરીને કઈ રીતે આપણે હરવું ફરવું? તો આ એકચ્યુઅલી મારો ફેવરેટ ટોપિક છે. હું 11 વર્ષથી ફરું છું અને હું પ્યોરલી બજેટ ટ્રાવેલર છું. હું કોઈ 5 સ્ટાર રિઝોર્ટ, લક્ઝરીમાં ક્યાંય હું માનતો નથી. હું એમ જ માનું છું કે જ્યાં તમે જાઓ ત્યાંના જે લોકો છે એ લોકો જે રીતે રહે છે, જે ખાય પીએ છે, એવી રીતે આપણે ફરવું જોઈએ. અને એક મોટી આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે લોકોમાં કે ફરવા માટે બહુ બધા પૈસા જોઈએ. પૈસા હોય એ જ ફરી શકે. એ પણ એક બહુ મોટી ગેરસમજ છે. ઇન્ડિયાનો જો હું તમને મારો બજેટ કહું તો મહિનાનો મારો બજેટ 15,000 થી 20,000 રૂપિયા હોય છે ઇન્ડિયામાં ફરવાનો. એટલે આજે કોઈ એક માણસ નોર્મલ રહેતું પણ હોય, મહિનાનો બજેટ? મહિનાનો, આખા મહિનાનો બજેટ ઇન્ડિયાનો 15,000 થી 20,000 મેક્સિમમ. તમે ખાવા પીવાનું તમે ભૂખ્યા રહ્યો કે કેવી રીતે? એટલામાં કેમ થતું હોય? ખાવા પીવાનું એવું છે કે આજે જેમ આપણે ભુજમાં જોઈએ છીએ કે તમને 80 રૂપિયા 100 રૂપિયાની થાળી મળી જાય છે, એમ આખા ઇન્ડિયામાં મળી જાય છે. સેમ તમને કદાચ ક્યારેક ક્યાંક ગુરુદ્વારા હોય તો લંગરમાં ખાઈ લીધું, ક્યારેક મંદિર મસ્જિદ હોય તો ત્યાં આપણે પ્રસાદી લઈ લીધી, તો એ 0 બજેટ થઈ ગયું. પણ એના છતાં પણ ઇન્ડિયામાં તમે કોઈ પણ રાજ્યમાં હાલ્યા જાઓ 80 રૂપિયામાં તમારું પેટ ભરાઈ જાય. બરાબર? એટલે 80 દુ 160. એટલે એના હિસાબે આપણે 30 દિવસનો ગણિત કરીએ તો જમવાનું કાંઈ મોંઘું નથી. રહેવા કરવાની આપણે વાત કરીએ તો બેકપેકર હોસ્ટેલ હોય છે. આપણે નોર્મલી જ્યારે હોસ્ટેલનું વિચારીએ એટલે આપણા મગજમાં એજ્યુકેશન અથવા કોલેજ કે સ્કૂલની હોસ્ટેલ આવે. ટ્રાવેલર્સ માટે પણ હોસ્ટેલ હોય છે અને છેલ્લા લગભગ એમ સમજો ને કે કોવિડ પછીથી તો ઇન્ડિયામાં પણ એનું બહુ ચલણ વધી ગયું છે. તમે મોસ્ટલી પોપ્યુલર જગ્યાએ જાશો ઇન્ડિયામાં, રાજસ્થાન, ગોવા, હિમાચલ, ક્યાંક ક્યાંક નોર્થ ઇસ્ટમાં છે, તો ત્યાં બધી જ જગ્યાએ તમને બેકપેકર હોસ્ટેલ મળશે. બેકપેકર હોસ્ટેલ એટલે આપણે કેમ રેલવેનું બંક બેડ્સ હોય એવા બંક બેડ્સ હોય. એક રૂમમાં 6 થી 8 જણા રહેતા હોય, પ્રાઇવેટ બાથરૂમ હોય, એકદમ નીટ એન્ડ ક્લીન હોય ને 300 થી 500 રૂપિયા પર નાઇટમાં તમને એ મળે છે. એ સિવાય કાઉચ સર્ફિંગ કરીને એક પ્લેટફોર્મ છે.
તો હું આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને હું અપીલ કરીશ કે તમે એ કાઉચ સર્ફિંગ જે પ્લેટફોર્મ છે એ પણ તમે ખોલો, એમાં તમે અકાઉન્ટ બનાવો. એ જે છે એ ટ્રાવેલર્સનો ફેસબુક છે. એટલે એનામાં સપોઝ અત્યારે હું સાઉથ અમેરિકા ગયો હતો, છેલ્લી મારી જે ટ્રીપ હતી, પાછી બીજી વાર હમણાં હું ગયો હતો, તો એ 3 મહિના સાઉથ અમેરિકાની મારી ટ્રીપ હતી. એ 3 મહિનામાં 90 દિવસ 96 દિવસની ટ્રીપ હતી. 96 દિવસમાંથી હું 50 દિવસ કોઈકના ને કોઈકના ઘરે આ કાઉચ સર્ફિંગ એપના થ્રુ ગયો હતો, ફ્રીમાં, કોઈ જ પૈસા નહીં. સામે જ્યારે એ લોકો કચ્છ આવે છે તો હું પણ એ લોકોને ફ્રીમાં અહીંયા રાખું છું, ફરાવું છું. એટલે આ કાઉચ સર્ફિંગ એપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એપ છે. જો તમને ફ્રીમાં એકબીજાને હેલ્પ કરીને ઇવન તમને રહેવું ન હોય, તમને કદાચ એવું હોય કે મારે કોઈક લોકલ સાથે ચાય કોફી પીવી છે કે એ લોકોને મળવું છે, તો આ ટ્રાવેલર્સનો જ આખો પ્લેટફોર્મ છે. તો ટ્રાન્સપોર્ટેશન પણ આજે આપણે ઇન્ડિયામાં જોઈએ તો તમને ભુજથી દિલ્હીની ટિકિટ સેકન્ડ ક્લાસમાં 700 રૂપિયાની છે. એ પણ ન ખર્ચવી હોય તો જનરલ ડબ્બામાં 100, 150, 200 રૂપિયામાં પણ તમે ફરી શકો છો. હું પોતે જ્યારે છત્તીસગઢ, ઉડીસા, નોર્થ ઇસ્ટ એવી રીતે જો મારો 7 થી 8 કલાકનું જર્ની હોય તો હું જનરલ ડબ્બામાં જ કરતો હોઉં. શું વાત છે? કે તમને આમ એક તો ફ્લેક્સિબિલિટી રહે કે હવે આવતી ટ્રેન કઈ આવે છે, હાલો ચડી જાવ એનામાં ટિકિટ લઈને. તો લાંબુ જર્ની હોય આપણી ઓવરનાઇટ તો હું સેકન્ડ ક્લાસ કે થર્ડ એસી કે એવું બુક કરું, નહીંતર પછી હું જનરલમાં જ હું ટ્રાવેલ કરું. એસટી બસો હોય છે, લિફ્ટ લઈને ટ્રાવેલ. હું સાઉથ અમેરિકા જ્યારે હતો ત્યારે મને આખો આ લિફ્ટવાળા કોન્સેપ્ટથી હું ઇન્ટ્રોડ્યુસ થયો હતો. 2 મહિના 8000 કિલોમીટર આર્જેન્ટિના અને ચિલેમાં હું લિફ્ટ લઈને ફર્યો હતો. અને એ ટ્રક ડ્રાઈવરો લિફ્ટ આપે, ગાડીવાળા આપે. અને હા, હજી એક વસ્તુ, રહેવાની વાત, કેમ્પિંગ. હું હંમેશા ક્યાંય પણ જાઉં છું તો મારો નાનો ટેન્ટ લઈને જ જાઉં છું, કે જેનામાં 2 માણસનો ટેન્ટ હોય, એનો વજન 2-2.5 કિલો હોય. એટલે જ્યાં પણ મને મજા આવે ત્યાં હું ખુલ્લા આસમાનની નીચે ટેન્ટ નાખીને સૂઈ જાઉં. એટલે એ પણ તમારું ફ્રી થઈ ગયું. એટલે એ 2 મહિના જે હતા એ 2 મહિના મેં ગાદલો શું એ મને ખબર નથી. એટલે આ બધામાં એકલતા કે ડરની વસ્તુ ના આવે? એટલે આમ કેવું છે કે એકલતા નોર્મલી આમ આપણે સોલો ટ્રાવેલર જ્યારે કહીએ તો બધાને એમ લાગે કે સોલો ટ્રાવેલર એટલે લોનલી ટ્રાવેલર કે એકલો ટ્રાવેલર. પણ એકલા તો તમે ખાલી જ્યારે ઘરેથી નીકળો છો ને ત્યારે હોવ છો, પછી મેળો સાથે તમારે જોડાતો જ જાય છે. આ બધી બહુ રસપ્રદ બધી બાબતો છે. વરુણ, પ્રશ્ન એ થાય છે કે ક્યારેક તમને ઘણા બધા માણસોને, તમે અલગ જાતના માણસો, ભાતના માણસોને મળ્યા હશો, કોઈ એવો દિલચસ્પ ઘટના કે અનુભવ ખરો? ઘણા બધા છે. આજે દરેક દેશમાં મને એમ લાગે છે કે ઓછામાં ઓછા 4 થી 5 દિલચસ્પ અનુભવો હશે. પણ એક અનુભવ હું શેર કરવા માંગીશ જે મેં હજી સુધી નથી કર્યો. એટલે આજે કચ્છ મિત્રએ મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે તો મને એમ છે, અને પાછો એ અનુભવ એવો છે કે આપણા જે કચ્છી ભાઈ બહેનો છે એ લોકોને પણ મજા આવશે. એટલે 2022ની વાત છે. તાજિકિસ્તાન, જે આપણો આમ નજીકનો દેશ કહેવાય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન પછી તાજિકિસ્તાન હું ગયો તો ફરવા. અને હું ગયો એના પહેલાં આમ રેડિટ કરીને એક પ્લેટફોર્મ છે, તો એ રેડિટ ઉપર મેં સવાલ પૂછ્યો હતો કે ભાઈ હું તમારે ત્યાં આવું છું તો મને અલ્પસંખ્યક સમુદાય, એથનિક માઇનોરિટી અને આદિવાસી સંસ્કૃતિઓમાં રસ હોય છે. એટલે ત્યાં મેં પૂછ્યો કે તમારે ત્યાં કઈ કઈ અલ્પસંખ્યક સમુદાયો ક્યાં ક્યાં છે. એમણે એક સમુદાયનું નામ આપ્યો અને મને કીધું કે આ સમુદાય વિશે બહુ ઓછું સ્ટડી થયું છે અને આ સમુદાય એક ઇન્ડો આર્યન ભાષા બોલે છે. એટલે ઇન્ડો આર્યન એટલે આપણી ભારતીય ભાષા, નોર્થ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન એ દ્રવિડિયન થઈ જાય. તો નોર્થ ઇન્ડિયન ભાષા બોલે છે, પણ આ ભાષા કઈ છે એ કોઈ હજી સુધી પકડી નથી શક્યું. અને એ જે સમુદાય છે એ બહુ સિક્રેટ સમુદાય છે, એ બારે પણ નથી આવતો. એની વસ્તી ખાલી 3500 છે અને એ લોકોને મળવું પણ બહુ મુશ્કેલ છે. હવે સ્ટોરી બહુ લાંબી છે. લાંબો સંઘર્ષ હતો, 3 દિવસ 4 દિવસનો. કેટલાય કિલોમીટર હું પગે હાલ્યો, કેટલાય દરવાજાઓ મેં ખટખટાવ્યા એ લોકોને શોધવા માટે, એ લોકોને મળવા માટે. અને બહુ જ આમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, પણ બહુ લાંબી થઈ જશે. એટલે શોર્ટમાં હું કહું કે એન્ડમાં જ્યારે પહેલી મુલાકાત થઈ મારી એમની સાથે ને એમણે જ્યારે મોઢું ખોલ્યું મારી સાથે વાત કરવા માટે, તો જેમ મેં કડિયાદરોનું કીધું એનાથી પણ વધારે જણજણાટી મારા શરીરમાં પસાર થઈ. શું કામ કે એ લોકો જે ભાષા બોલે છે એ તમે એમ કહી શકો કે 70% કચ્છી છે. ઓહ. અને એ લોકોને એટલી નવાઈ લાગી
કેમ કે એ લોકોએ કોઈ પણ એ લોકોની બોલતી ભાષાવાળો બીજો માણસ જોયો નહોતો. પછી તો ઘણું બધું હતું. પહેલાં તો પહેલાં જે મારી લેડી સાથે વાત કરી એના સાથે મેં વાત કરી તો એની જ બહેનો ગભરાઈ ગઈ કે આ કોણ વ્યક્તિ છે બહારનો જે અમારી ભાષામાં અમારી સાથે વાત કરી શકે છે. એટલે એમણે મને, અને મારી સાથે એક અફઘાન છોકરો હતો જેણે મને ત્યાં સુધી પહોંચાડ્યો હતો. એટલે એણે મને તરત એ લોકો મને ઘરમાંથી બહાર કાઢી નાખ્યા. બી ગયા એ લોકો કે ભાઈ આ કોણ વ્યક્તિ છે કે જે અમારી ભાષા બોલે છે. અને એકચ્યુઅલી એવું છે કે એમના ઉપર અત્યાચાર બહુ કરવામાં આવે છે તાજિકિસ્તાનમાં, એટલે એ લોકો છુપાયેલા રહે છે. પોતાની જે આઈડેન્ટિટી. કયો એરિયા તમે પાછું એક રિપીટ કરો? તાજિકિસ્તાન. એનો એરિયા કયો? એનો દુશાનબે જે એની રાજધાની છે ને, દુશાનબેથી 2 કલાક સાઉથ, 2 કલાક સાઉથમાં રહે છે એ લોકો. અને એ લોકો કેવું છે કે તમે એના ઘરે પણ પહોંચી જાઓ અને એ લોકોને કહ્યું કે તમે આ સંપ્રદાય છો તો એ ના પાડશે. એ લોકો તાજિક થવાની ઓનામાં છે કે ભાઈ અમે તાજિક જ છીએ, અમે અલગ નથી આ લોકોથી. શું કે તાજિકિસ્તાનમાં તાનાશાહી છે અને જેટલા પણ અલ્પસંખ્યક સમુદાયો છે એ લોકો ઉપર બહુ ક્રૂરતા ત્યાં થાય છે. એટલે એ લોકોએ મને ઘરમાંથી કાઢી નાખ્યો. પછી આખી બહુ લાંબી સ્ટોરી છે. પછી એમના જેમ તેમ કરતા ને એમના એક પ્રોફેસરને હું મળ્યો. તો એ પ્રોફેસરે પણ મને પહેલાં તો એમ જ કહી દીધું કે ભાઈ નીકળી જાતું, અમે તને એન્ટરટેન નહીં કરીએ. હવે એમનો પ્રોફેસર જ્યારે ફોન ઉપર કોઈક બીજા NGO વાળા માણસ ભેગી વાત કરતો હતો, એ દરમિયાન એના મોટા ભાઈ અને 3 છોકરાઓ ભત્રીજાઓ સાથે હું બેઠો હતો. અને એ 15-20 મિનિટમાં કચ્છીમાં મેં એ લોકો સાથે બધી વાત કરી. પછી જ્યારે આ પ્રોફેસર આવ્યો તો એ પ્રોફેસરે મને કીધું કે ભાઈ આ મારો NGO વાળો જે છે માણસ એ એમ કહે છે કે તમે નીકળો. ત્યારે એનો મોટો ભાઈ હતો એણે કીધું કે એ તો પાંજી જબાન બોલે તો એ પાંજો બા આય ફૂજી બ્યો માળું આ તો તાજી કાય તો તું તો અસાં પાંજો ભા આય ને પાંજો મહેમાન આય તું તો જો વર્તાવાય. અને પછી એમણે મને એમના સરદાર સાથે કોન્ટેક્ટ કરાવ્યો. એમના સરદારના ઘરે હું બીજા દિવસે પહોંચ્યો. એ હજી દૂર રહેતા હતા, હજી ઇન્ટિરિયરમાં રહેતા હતા. એના ઘરે હું પહોંચ્યો. એમણે એ વખતે ગામમાં લગ્ન હશે તો 3 દિવસ મને ઉતારો આપ્યો અને લગ્નમાં બધાથી મળાવ્યો. એટલે જી કમ્યુનિટીને બહુ ઓછા લોકો, કોઈ જ નથી મળ્યું આમ તમે સમજો ને, એ કમ્યુનિટીમાં હું 3 દિવસ એ લોકોના લગ્નમાં ભાગ બન્યો. બધા સાથે મેં વાતો કરી આપણી કચ્છી બોલીમાં. અને આખા ગામને નવાઈ લાગતી, આખા ગામને બધા આવીને મારી સાથે વાતો કરતા. પહેરવેશ લોકલ નેટિવ તાજિકિસ્તાનમાં એમનો પહેરવેશ છે ને એ આપણા અગેન જત પહેરવેશ છે ને એનાથી મળતો જુલતો છે, ખાસ કરીને લેડીઝોનો. જેન્ટ્સનો હાલો સલવાર કુર્તા આપણા હોય છે, પણ જે લેડીઝનો પહેરવેશ છે ને એ ખાસ કરીને આપણી જે જત લેડીઝ હોય છે ને એ લોકોથી ઘણો મળે છે. અને પછી તો બીજા અને ત્રીજા દિવસે તો એ લોકોના જ લગ્નમાં હું એ લોકોનો જ વેડિંગ ફોટોગ્રાફર થઈ ગયો. એટલે દરેક પરિવાર DSLR મારી પાસે કેમેરા છે, એટલે દરેક પરિવાર આવી અને મારી પાસે પોતાની ફોટોગ્રાફી કરાવતો. અને આ સ્ટોરી એવી છે કે હજી સુધી મેં ક્યાંય શેર. તમારો આ બેસ્ટ અનુભવ છે. એવી જ રીતે કોઈ ખરાબ અનુભવ થયો હશે વરુણ આપને? ખરાબ અનુભવ 2 જ થયા છે અને એ બંને પોલીસ કહીએ કે ઇમિગ્રેશન કહીએ એને લગતા છે. માણસો સાથે ક્યારે પણ કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ દેશમાં કોઈ પણ જાતનો ખરાબ અનુભવ નથી થયો. ઇવન ચોરી કે ગાળાગાળી કે એવું પણ કાંઈ નથી થયું. 2 જે થયા હતા એમાં એકમાં મારો વાંક હતો કે બોલિવિયામાં થોડીક મારી ગેરસમજ થઈ ગઈ હતી કે હું વિઝા વગર એન્ટર થઈ ગયો. ઓકે. ત્યાં એ લોકો વિઝા ઓન અરાઇવલ આપે છે ઇન્ડિયન્સને, પણ જો તમે એરપોર્ટ ઉપર આવો તો. ઓકે. અને એ મારી સમજ ફેર થઈ એટલે હું બ્રાઝિલથી બસથી ગયો હું અને બોલિવિયા એન્ટર થઈ ગયો. અને ત્યાં મને એના જે બસ સ્ટેશન હતો મેઇન એના ઉપર ઇન્ટરપોલવાળાએ પકડી લીધો કે ભાઈ તું આવ્યો છો, તારો વિઝા બતાવો. એમ મેં તો વિઝા તો તમે આપશો. તો એ લોકો કે ના, વિઝા અમે ત્યારે આપી કે જો તું ફ્લાઇટ લઈને એરપોર્ટ ઉપર આવ, જો તું લેન્ડથી આવ્યો હો તો અમે તને વિઝા ન આપી શકીએ. પછી એ લોકોએ $200 માંગ કરી. એટલે પછી કલાકાર લોકો ભેગો બેસીને મેં માંડવાલી કરી. અને એવો સેમ અનુભવ મોરિટાનિયા કરીને એક દેશ છે જે પશ્ચિમ આફ્રિકા આપણે કહીએ, ત્યાં મોરોક્કોથી નીચે આવે છે, મોરોક્કો પછીનો દેશ છે. તો મોરિટાનિયામાં પણ એવું છે કે વિઝા ઓન અરાઇવલ છે અને મને વિઝા ત્યાં ને ત્યાં જ આપ્યો. પણ જ્યારે હું પાસપોર્ટ લઈને સ્ટેમ્પ કરાવવા ગયો તો એનો જે મેઇન ઓફિસર હતો
જે આપણે સૌથી સિનિયર ઓફિસર કહીએ, એને ખબર નહીં શું થયું કે એ અડી ગયો કે હું તને જવા નહીં દઉં. ન કારણ આપે ન પૈસા લે. એટલે 7 થી 8 કલાક એણે મને બેસાડ્યો, આપે જ નહીં. પછી ફાઇનલી જ્યારે લોકો બંધ કરતા હતા રાત્રે 9 વાગે ઇમિગ્રેશન ઓફિસ, ત્યારે મને અંદર બોલાવીને એણે સ્ટેમ્પ માર્યો. તો તમે પૂછ્યું કે કારણ શું? પછી તો એને મારી દીધો. એટલે પછી મને એમ થયું કે હવે એને કારણ પૂછીશ તો વળી પાછો ક્યાંક મને એટલે જેવો એને માર્યો એટલે હું ભાગ્યો ત્યારે મેં તો હાલો હવે. બહુ અનોખી યાત્રા છે વરુડ તમારી. અગેન એક પ્રશ્ન એ થાય છે કે તમે દેશ દુનિયામાં ઘણું બધું ફર્યા છો. કોઈ એવી જગ્યાઓ ખરી કે જે કદાચ જે પ્રચલિત નથી ને લોકોએ જવું જોઈએ, જે પ્રવાસના શોખીન છે? ભારતની વાત કરીએ અને વિદેશના પણ સ્થળો. ડેફિનેટલી ભારતમાં મારા જે પ્રિય રાજ્યો છે. નોર્મલી શું છે કે ભારતમાં આપણે પણ જ્યારે બહારનાને તો આપણે ટુરિસ્ટને મૂકી દઈએ, પણ આપણે ભારતીયો પણ જ્યારે ફરવા જતા હોઈએ છીએ તો મોટાભાગનું આપણે એમ સમજો કે લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગોવા, કેરલા, આ ફિક્સ આપણે રાજ્યો હોય છે જે આપણે પસંદ કરીએ છીએ. અગેન હું આ બધા રાજ્યોમાં ઓછું જવાનું પસંદ કરું છું. મારા જે ફેવરેટ છે અને જે આપણે જેને હિડન જેમ્સ કહીએ, જે કડિયાદરો, જેને આપણે દેશના કડિયાદરો કહીએ, સૌથી પહેલો છત્તીસગઢ. છત્તીસગઢમાં પણ એનો જે બસ્તર દંતેવાડાનો એરિયા છે, ત્યાં હું 2 થી 2.5 મહિના રહ્યો છું 8 અલગ અલગ આદિવાસી ગ્રુપ સાથે. તમને કલ્ચરમાં ઇન્ટરેસ્ટ ન હોય તોય પણ નેચર બહુ જ સારું છે. દેશના છેલ્લા આપણે અનટચ્ડ વર્જિન ફોરેસ્ટ જંગલો જે છે એ છત્તીસગઢમાં છે. દુઃખની વાત છે કે એ જંગલોને આપણે અત્યારે અહીંયા બેસીને વાત કરી રહ્યા છીએ ત્યારે બાળવામાં આવી રહ્યા છે. જેમ કે એ આખો મિનરલ રિચ એરિયા છે. ખદાનો ત્યાં ઘણી બધી છે, કોલસાની, બોક્સાઇટની, આયરનની, લોખંડની. એટલે અત્યારે થોડા દિવસે એ જંગલોને બાળી રહ્યા છે. હવે બહુ પછી વધારે હું નથી ઓનામાં જતો, પણ એટલે એ કદાચ આ છેલ્લો તક છે કે આપણે એ બસ્તરના જંગલોને, એની વાઇલ્ડ લાઈફને, એની નેચરલ બ્યુટીને માણી શકીએ. ઉડીસા પણ ખૂબ જ ખૂબસૂરત રાજ્ય છે. ત્યાં તમને બધું જ મળશે. તમે જગન્નાથપુરી છે, કોણાર્ક સૂર્ય મંદિર છે, આદિવાસી સંસ્કૃતિઓ છે, જેમાં આપણું છારીદંડ છે, એમ ત્યાં કને બર્ડ વોચિંગના બહુ સારા સારા સ્પોટ્સ છે. ઇન્ડિયાના કદાચ સારામાં સારા બીચીસ, દરિયાકાંઠો, ચિલ્કા સરોવર એ આપણા છારીદંડ જેવું છે, એનાથી એ મોટું છે. એટલે ઉડીસા પણ જવા જેવું છે. આસામ પણ આમ આપણે એમ કહીએ કે એક સોનાની ખાણ છે, કે હંમેશા લોકો શું છે કે અરુણાચલ કે મેઘાલય જવા માટે આસામનો ઉપયોગ કરે છે, પણ આસામ પોતે કોઈ નથી ફરતું. એટલે આસામ એ મને બહુ પ્રિય છે. નાગાલેન્ડ, મણિપુર, એટલે નોર્થ ઇસ્ટનો આખો એરિયા, પણ એનામાં આસામ, મેઘાલય, મણિપુર એ બહુ નજીક છે. જો તમને થોડીક સહુલિયત જોઈતી હોય ને એકદમ એક્સ્ટ્રીમ ન જવું હોય તો તમે સિક્કિમ, અરુણાચલ અને મેઘાલયથી સ્ટાર્ટ કરી શકો છો, કે ત્યાં બધી જ સગવડ છે, ટ્રાવેલ ટાઈમ ઓછું છે અને તમને ઇઝી પડે થોડુંક ટ્રાવેલ કરવું. દુનિયાની જો આપણે વાત કરીએ તો અગેન મારો પ્રેફરન્સ હોય છે સસ્તા દેશો અને ઇન્ડિયન્સ માટે વિઝા ફ્રી દેશો, કે જ્યાં આપણને વિઝાની બહુ ઝંઝટ ન કરવી પડે, કે બધા કાગળિયા બેંકના ભેગા કર્યા અને જમીનના ભેગા કર્યા અને એવા બધામાં હું નથી પડતો. જે આપણને વેલકમ કરે છે, આવકારે છે કે તમે આવો, ત્યાં આપણે જવાનું. તો એમાં આપણે જો સરળતાની વાત કરીએ તો ઇન્ડોનેશિયા છે. પણ ઇન્ડોનેશિયામાં પણ તકલીફ એ છે કે આપણે ભારતીયો ખાલી, આપણા માટે ઇન્ડોનેશિયા એટલે ખાલી બાલી. બાલી એક ટાપુ છે, ઇન્ડોનેશિયામાં 16,000થી ઉપર ટાપુઓ છે અને ખૂબ જ સસ્તું છે. ઇન્ડિયાના ભાવે તમે ઇન્ડોનેશિયા ફરી શકો છો અને ફ્લાઇટ્સ પણ સસ્તી છે, વિઝા ફ્રી છે. ઇન્ડોનેશિયા બહુ સારું છે. કઝાકિસ્તાન પણ વિઝા ફ્રી છે. હવે આપણે નોર્મલી આપણી ટેન્ડન્સી એવી છે કે સ્થાન સાંભળીએ એટલે આપણા અંદર ડર જાગે, પણ આ જે સ્થાન છે ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, પછી કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, આ સોવિયત રશિયાના ભાગ હતા. એટલે આને અફઘાનિસ્તાન, પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. બહુ જ સેફ છે. અને કોઈક એવા દેશો છે દુનિયાના જ્યાં આપણે કેમ નોર્મલી અહીંયા જ્યારે વ્હાઇટ્સ આવે, ગોરાઓ આવે ફોરેનર, તો કેમ આપણાવાળા બધા ગાંડા થાય
કે થાતા પહેલા અને હજી પણ ક્યાંક ક્યાંક થાય છે એમ કે એના ભેગા ફોટા પાડવા માટે એમ સેલિબ્રિટી સ્ટેટસ એને આપણે આપીએ, ફોરેનથી, યુરોપથી, અમેરિકાથી આવ્યો હોય તો ઇન્ડિયન્સને આ સેમ સેલિબ્રિટી સ્ટેટસ ઇન્ડોનેશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં આપવામાં આવે છે. બીજામાં છે પછી જોર્જિયા, આર્મેનિયા, ઇજિપ્ત, મોરોક્કો. પણ આ નજીકના આપણે કહીએ છીએ. દક્ષિણ અમેરિકાની તો સૌથી મારું ફેવરેટ મહાખંડ છે, પણ એ થોડુંક દૂર પડે એટલે લોકો ઓછું, ઇન્ડિયાના લોકો ઓછું ત્યાં જાય છે. વરુણ, આપણે આપણી વાતચીતના અંત તરફ આપણે આગળ વધીએ. વરુણ સાથે આપણે ભારત અને દુનિયાની બધી સફર શબ્દયાત્રા કરી આપણે. મારો પ્રશ્ન એ છે કે તમે આટલો બધો અનુભવ લીધો, અગેઇન હવે કચ્છ ઉપર આવીએ. કચ્છ આપણે જાણીએ છીએ કે પ્રવાસન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે અને શિયાળો આવે, દિવાળી પછીના ગાળામાં તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય બહારના માટે, એવી સ્થિતિ હોય છે. તો કચ્છ એના માટે ખરેખર તૈયાર છે અથવા તો શું ખૂટે છે પ્રવાસીઓ માટે? સૌથી પહેલી વસ્તુ હું એ કહીશ કે આપણે કચ્છની માર્કેટિંગ પ્રોપરલી નથી કરતા. પછી આપણે સરકાર કહીએ કે આપણે કચ્છીઓ કહીએ, જેનું જી પણ એમ અત્યારે, બિકોઝ હું ઇન્ડિયામાં આટલું બધું ફર્યો છું, ભારતમાં બધા જ લોકો સાથે મેં વાત કરી છે, અલગ અલગ રાજ્યોના. એ લોકો માટે કચ્છ એટલે ખાલી રણ, ને એ સૌથી મોટી વિડંબના છે. કચ્છ પાસે ઘણું બધું છે આપવા માટે. આપણી પાસે બનીના ઘાસિયા મેદાન છે, આપણી પાસે પક્ષીઓના ડેરાઓ છે કે જ્યાં આપણે ટુરિસ્ટને ફરાવી શકીએ છીએ. અને સૌથી મોટી વસ્તુ જે આપણે કરવાની જરૂર છે એ છે રૂરલ ટુરિઝમ ડેવલપમેન્ટ. કે ગામડામાં તમે કઈ રીતે લોકોને ત્યાં પહોંચાડો, લોકોને હોમસ્ટેઝમાં રાખો, અને અલગ અલગ જે આપણી સંસ્કૃતિઓ છે, રબારી, આહિર, મુતવા, જત, કઈ કેટલી આપણે લગભગ 35થી વધારે અલગ અલગ કમ્યુનિટી છે આપણે ત્યાં, હાલે પોતરા છે. તો એ બધાથી આપણે એ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ તો આનાથી શું થશે કે ગામડામાં ઇન્કમ જનરેટ થશે. અત્યારે ટુરિસ્ટ માટે કચ્છ એટલે રણ, બબુ તો માંડવી અને ક્યાં રોડ ટુ હેવન ધોળાવીરા. એનાથી આગળ કચ્છ એ લોકો કોઈ જોતા જ નથી. અબડાસા આખું એમને અનટચ પડ્યું છે. અબડાસા વિશે આપણે કાંઈ નથી કરતા. બનીનો વિસ્તાર છે એના વિશે કાંઈ નથી કરતા. વાગડનો જે વિસ્તાર છે, ખડીરથી આગળ, ખડીરમાંય ઘણું બધું છે, પણ ખડીરથી પણ આપણે આગળ જઈએ તો કચ્છ પાસે ઘણું બધું છે દેશ દુનિયાને આપવા માટે. સેમ હસ્તકલાઓ, અત્યારે કચ્છમાં 65 જાતની હસ્તકલાઓ છે. 65માંથી કદાચ 5 ફેમસ છે. એટલે બધા શું કરે, નિરોણા પહોંચે, રોગન જોય, બેલ મેટલ જોય અને લેકર જોય અને જોઈ લીધી કચ્છની હસ્તકલાઓ. તો ખરેખર આપણે બીજા બધાને પ્લેટફોર્મ દેવાની જરૂર છે, બીજા બધાને આગળ લઈ આવવાની જરૂર છે. અને એક વસ્તુ જે મારી ખૂબ પ્રિય છે પણ ખૂબ અત્યારે વિલુપ્તિની નજીક છે, એ છે કચ્છનું લોકસંગીત. 45થી વધારે અલગ અલગ જાતના લોકસંગીત છે આપણી પાસે, પણ એ અત્યારે મોટાભાગના બધા વિલુપ્તિની નજીક છે કે 3 કે 4 છેલ્લા સંગીતકારો છે. તો જ્યારે આ બધું રણ ઉત્સવનો ટાઈમ આવે છે તો આપણે એ લોકોને પણ પ્લેટફોર્મ આપીએ. અથવા જે આપણે રિયાણ છે તો ટુરિસ્ટ માટે રિયાણ ગોઠવીએ, પણ ગામડાઓમાં, એમ નહીં કે આપણે ધોરડોમાં અને ટેન્ટ સિટીમાં કરીએ છીએ. અને બીજું કે થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂટે છે કે આપણે મેઇન શહેરો આપણા મૂકી દઈએ તો એના સિવાય ખાસ કરીને જે વિમેન ટ્રાવેલર્સ હોય છે કે આપણી બહેનો હોય છે, એમના માટે બાથરૂમનો સૌથી મોટો ઇસ્યુ છે. તો ખરેખર આપણે અહીંયાથી જે રણમાં જવાનો રસ્તો છે, ધોળાવીરા જવાનો રસ્તો છે, ત્યાં આપણે જગ્યાએ કાં તો આપણે બાથરૂમ ઊભા કરીએ, અથવા ત્યાં જે રેસ્ટોરન્ટ્સ છે, જે હોટેલ છે, જે પેટ્રોલ પંપ્સ છે, એ લોકોને આપણે કહીએ કે ભાઈ તમે અહીંયા કને બાથરૂમની વ્યવસ્થા ખાસ કરીને બહેનો માટે કરો. વરુણ એટલે અનુભવનો ખજાનો છે. અને કચ્છના સિનિયર મોસ્ટ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે એ વરુણના દાદા થાય, એ પરિવારમાંથી આવે છે. વરુણ સાથેની વાત ખરેખર ખૂબ દિલચસ્પ રહી, ખૂબ રસપ્રદ રહી. આપણે વાત પૂરી કરી એ પહેલાં મારે 5 રેપિડ પ્રશ્નો વરુણને કરવા છે કે જેના એકદમ ટૂંકા જવાબો, એમાંથી કદાચ એની યાત્રાનો આખો એમના જીવનનો નિચોડ આવી હશે. પહેલો પ્રશ્ન એ છે કે બેકપેકમાં કઈ 3 ચીજ ફરજિયાત હોવી જ જોઈએ? પાણીની બોટલ, એટલે તમારે પ્લાસ્ટિકનું પાણી ન પીવું પડે, પ્લાસ્ટિકનો કચરો ન કરવો પડે, ચાય કોફીનો મગ, અને ત્રીજું હું થાળી, વાટકા અને ચમચી પણ પોતાના ભેગા રાખું છું, જેનાથી હું ઇવન લારીવાળા પાસે પણ જાઉં તો મારે ડિસ્પોઝેબલ પ્લેટમાં ન જમવું પડે.
તમારી સૌથી સસ્તી ટ્રીપ કઈ અને સૌથી મોંઘી ટ્રીપ કઈ? સૌથી સસ્તી ટ્રીપ જે 2 મહિના મેં હિચહાઇકિંગ કર્યું, જે લિફ્ટ લઈને મેં ટ્રાવેલ કર્યું અને આપણે જે ટેન્ટમાં ને એમાં હું રહ્યો, તો એ 2 મહિના મેં ટ્રાવેલ કર્યું. એના પછી મેં જ્યારે સ્ટેટમેન્ટ જોયો કે મેં 2 મહિનામાં કેટલા વાપર્યા, તો લગભગ 12-14 હજાર રૂપિયામાં હું એ 2 મહિના ફર્યો હતો આર્જેન્ટિના અને ચીલેમાં. અને સૌથી મોંઘી ટ્રીપ? મોંઘી તો એવી કોઈ નથી કરી, મોંઘા દેશોમાં હું જાતો જ નથી, એટલે ક્યારેક આમ સાઉથ અમેરિકા કે એમ જવા માટે યુએસ જવું પડે, તો યુએસ કદાચ હું કોઈક ફ્રેન્ડને ત્યાં કે મારા રિલેટિવ્સ પણ છે ઓળખીતા, એ લોકોને ત્યાં હું રોકાઉં, તો યુએસ થોડુંક મોંઘું છે. બાકી મોંઘા દેશો હું અવોઇડ જ કરું છું. ભારતનું સૌથી અંડરરેટેડ સ્પોટ કયું એક શબ્દમાં? સૌથી અંડરરેટેડ બસ્તર દંતેવાડા, છત્તીસગઢ. એવી કઈ જગ્યા જ્યાં તમને વારંવાર જવું ગમે? એટલે ઇન્ડિયામાં બી કે વિદેશમાં બી. ઇન્ડિયામાં નોર્થ ઇસ્ટ આખું, ઉત્તર પૂર્વના જે રાજ્યો છે ત્યાં મને વારંવાર, હું લગભગ 4 થી 5 વાર ગયો છું, એટલે ત્યાં મને વારંવાર જવાનું મન થાય. છત્તીસગઢ, ઉડીસા પણ મને વારંવાર જવાનું મન થાય. વિદેશમાં મધ્ય અમેરિકા એટલે ક્યુબા, મેક્સિકો, ગ્વાતેમાલા, કોસ્ટારિકા, પાનામા અને દક્ષિણ અમેરિકા. અને સોલો ટ્રાવેલર માટે સૌથી કિંમતી સલાહ તમારા તરફથી? બહુ વિચારો નહીં, નીકળી પડો અને બહુ સોશિયલ મીડિયા ઉપર રિલાય ન કરો કે મને સોશિયલ મીડિયા જોઈને હું અહીંયા જઈશ કે ત્યાં જઈશ. તમારા મનને, તમારા દિલને ને તમારી અંતરાત્માને ફોલો કરો અને રસ્તો દુનિયા તમને પોતે બતાવશે. થેન્ક યુ વેરી મચ વરુણ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.